જાફરાબાદ શહેર ભાજપ અને માનવ સેવા મંડળ દ્વારા સંયુક્ત કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલી રૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। 26 જુલાઈને 1999ની સાલમાં 60 દિવસ ચાલેલા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોએ દેશની રક્ષા કાજે આપેલ બલિદાનથી મળેલ વિજયને કારગિલ વિજય દિવસ જવાનોના સામર્થ્ય, સંયમ, શૌર્ય અને એમના બલિદાનને યાદ કરવા મનાવવામાં આવે છે। રેલી દરમિયાન ભારત માતા કી જય, વીર જવાન અમર રહો અને વંદે માતરમના નારા સાથે રેલી યોજવામાં આવી હતી। આ મશાલ રેલી ગિરિરાજ ચોકથી જૂના બસ સ્ટેન્ડ પૂર્ણ કરવામાં આવી હતી અને ભારતના વીર જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ, માનવ સેવા મંડળના પ્રમુખ રમેશભાઈ ચુડાસમા, સરમણભાઈ બારૈયા, જીવનભાઈ બારૈયા, મહેશભાઈ રાજજયગુરુ, જયેશભાઈ ઠાકર તથા દરેક સમાજના આગેવાનો, વેપારી એસોસિએશન, ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રેલી દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। જાફરાબાદના આજે 26મા શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, કારગિલ શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આ જાફરાબાદની તમામ જે જ્ઞાતિ આગેવાનશ્રીઓ એ બધા એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમણે જે અમને આજે આ જ્યોત છે જલાવીને આગળ રાખવાની અંદર મદદ અને માર્ગદર્શન આપતા રહે છે। માનવ સેવા મંડળ અને અમારી ભારતીય જનતા પાર્ટીના આજે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો છે એ બધા એમ અમે એનો આભાર અને લાગણી વ્યક્ત કરીએ છીએ અને સૌથી વધારે અમને મદદ અને માર્ગદર્શન મળતું રહેશે એટલો અમને વિશ્વાસ છે અને અમે એમને ખૂબ એમના માટે થઈને અમને આનંદ અને ગર્વ છે। જેટલા આટલા અત્યારે હાલમાં અમારા આગેવાનશ્રીઓ સનીભાઈ છે, જીવનભાઈ છે, વેપારી એસોસિએશન છે, સરમણભાઈ છે, પછી અમારા બ્રહ્મ સમાજ છે, દરેક જેટલા પણ દરેક જ્ઞાતિ આગેવાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને આ જે શુભ પ્રસંગે અમારા જે આર્મીમાં છે એમનું પણ અમે સન્માન કર્યું છે। આજે અમને ગૌરવ સાથે અમે આટલું કહીને વિરમીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।